ટી20 વર્લ્ડ કપનો રોમાંચ અત્યારે એકદમ ચરમસીમાએ છે અને આ બધાની વચ્ચે ક્રિકેટના એક દિગ્ગજનું એક એવું નિવેદન સામે આવ્યું છે જે ટીમ ઇન્ડિયાની જીત પાછળની આખી ફિલોસોફીને ઉજાગર કરે છે. તો ચાલો એ સવાલ પર સીધા જ આવીએ જે અત્યારે દરેક ક્રિકેટ ફેનના મગજમાં ચાલી રહ્યો છે. ટી20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની સામે કોણ હોવું જોઈએ? હવે જુઓ, ભારતના ધ વોલ એટલે કે રાહુલ દ્રવિડને આ જ સવાલ પૂછવામાં આવ્યો અને એમનો જે જવાબ હતો ને એ કોઈ સામાન્ય જવાબ નહોતો. એ તો એક ઊંડી વિચારધારા બતાવે છે. ઓકે, તો ચાલો આને જરા સમજીએ. દ્રવિડે કહ્યું, મારા માટે તો ગૌરવની વાત એ છે કે ભારત ફાઇનલમાં છે. સામે કઈ ટીમ છે એનાથી ફરક નથી પડતો. મહત્વનું તો એ છે કે આપણી ટીમ શાનદાર ક્રિકેટ રમી રહી છે. આ કોઈ સાદો જવાબ નથી, પણ એક બહુ જ શક્તિશાળી દૃષ્ટિકોણ છે. તો આનો મતલબ શું એવો થાય કે સામે કોણ છે એનાથી કોઈ ફરક જ નથી પડતો? ચાલો જોઈએ કે આની પાછળનો અસલી વિચાર શું છે. આ બધું છે પોતાની આંતરિક શક્તિ પર ફોકસ કરવાનું. અહીંયા એક રસપ્રદ વાત એ છે કે દ્રવિડે પોતાનું ફોકસ માત્ર અને માત્ર ભારતીય ક્રિકેટ પર જ રાખ્યું. એમણે બીજા કોઈ દેશ વિશે કંઈ જ કહ્યું નહીં. અને ના, આ કોઈ ઘમંડ નથી. આ તો પોતાની ટીમ, પોતાના ખેલાડીઓ અને એમના સુધારા પર પૂરેપૂરું ધ્યાન આપવાની નિશાની છે. સારું, તો ચલો હવે જોઈએ કે આ જે ફિલોસોફી છે એ હકીકતમાં કામ કેવી રીતે કરે છે. અને આ સમજવા માટે અભિષેક શર્માના કિસ્સા કરતાં વધુ સારું ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે. જુઓ, ટીમ ઇન્ડિયા સુપર 8 માટે તો તૈયાર છે, પણ એક મોટો સવાલ યુવા ઓપનર અભિષેક શર્માના ફોર્મને લઈને ઊભો થયો છે. અને આ એક એવી સ્થિતિ છે જે કોઈપણ ટીમ માટે થોડી ચિંતાજનક બની શકે છે. તો આખી વાત આ છે. એક બાજુ અભિષેક હાલમાં રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, પણ બીજી બાજુ એક એવો એક્સ ફેક્ટર છે જે કોઈપણ સમયે આખી મેચ પલટી શકે છે. હવે આવા સમયે ટીમ મેનેજમેન્ટ શું કરે? આ એક મોટી દુવિધા છે, ખરું ને? તો આ પડકારનો ટીમ મેનેજમેન્ટે કેવી રીતે સામનો કર્યો? પોતાના અતૂટ વિશ્વાસથી. આખી વાત એક મેચ વિનરને દિલથી સપોર્ટ કરવાની છે. અને આ વિશ્વાસ એમના શબ્દોમાં એકદમ સ્પષ્ટ દેખાય છે. બોલિંગ કોચ મોર્કેલે કહ્યું, અભિષેક એક એવો ખેલાડી છે જે પોતાના દમ પર મેચ પલટી શકે છે અને નેટ્સમાં એ જે રીતે બેટિંગ કરી રહ્યો છે એ જોઈને લાગે છે કે એ એક મોટી ઇનિંગ માટે તૈયાર છે. આનાથી મોટો સપોર્ટ બીજો શું હોઈ શકે? અને મેનેજમેન્ટનો આ વિશ્વાસ ખાલી શબ્દોનો નથી. જરા આ આંકડા પર એક નજર નાખો. 200. દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમ સામે અભિષેકે 8 મેચમાં 200 રન બનાવ્યા છે. અને એટલું જ નહીં, એ 200 રનમાં 2024ના વર્લ્ડ કપ રનરઅપ સામે ફટકારેલી એક શાનદાર હાફ સેન્ચુરી પણ સામેલ છે. આ બતાવે છે કે તે મોટી ટીમો સામે દબાણમાં પણ પ્રદર્શન કરી શકે છે. તો ચાલો હવે આ બધી વાતો પરથી એક મોટું ચિત્ર જોઈએ. આ બધું શેના વિશે છે? આ બધું એક મજબૂત ટીમ કલ્ચર બનાવવા વિશે છે. તો આ મજબૂત કલ્ચરનો પાયો શું છે? એના 3 મુખ્ય સ્તંભ છે. પહેલું, નેતૃત્વની એકદમ સ્થિર ફિલોસોફી. બીજું, ખરાબ સમયમાં પણ ખેલાડીઓ પર અતૂટ વિશ્વાસ. અને ત્રીજું, લાંબા ગાળાની સફળતા માટે ભવિષ્યનું નિર્માણ કરવું. અને અંતે સમજવાની વાત એ છે કે આ આખો અભિગમ ફક્ત આગલી મેચ જીતવા માટે નથી. આ તો એકતા અને સ્થિતિસ્થાપકતાનો એવો મજબૂત પાયો બનાવવા માટે છે જે ટીમને લાંબા સમય સુધી સફળ બનાવે. અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું ખરેખર આ પ્રકારનું મજબૂત ટીમ કલ્ચર જ છે જે આખરે વર્લ્ડ કપ જેવી મોટી ટ્રોફી જીતાડી શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.